जय आदिवासी जय जोहार। तो दोस्तों हूँ कायम मारी नजरे जोऊं छूं ते आज तमे तमारी नजरे जोशो એટલે આ વિડીયોને તમે લાસ્ટ તક જોજો દોસ્તો, કેમ કે અહીંનું તમને વ્યૂ બતાડવાનું છે, કેવું છે લોકેશન અહીંનું. તો ભાગ રાખેલો છે તઈ તે વાડી અને બધું જ દેખાશે. પણ આ બ્લોગ વિડીયાને તમે ઠેઠ લાસ્ટ તક દેખજો દોસ્તો, અને કોમેન્ટ લાયક અને તો બીજી વાર અમે વિડીયો જરૂર લાવશું તો તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો, કારણ કે ઘણા બધા વિડીયો લાયાત કરશું એવા બ્લોગ વિડીયા દોસ્તો. તો પ્લીઝ પૂરો વિડીયો લાસ્ટ તક જોજો અને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી શેર કરજો. જય માતાજી. જોવો તો હાલો તો સ્ટાર્ટ કરીએ દોસ્તો. જોવો એનો વ્યૂ, જે મોટો થાંભલો દેખાય છે ને પવન ચક્કી, તઈ એક અમારું ખેતર આવેલું છે દોસ્તો. તે પછી આ બાજુ એમ જોવો તમે, તમારી આંખે જ જોઈ લો અહીંની વ્યૂ કેવું છે અને ખેતરો કેવા છે, કેવું છે બધું દોસ્તો. તઈ ઠેઠ પવન ચક્કી ફરે છે, તઈ ડુંગર આવેલા છે દોસ્તો. આ અમારી વાડી છે, અહીં 2-3 વાડી છે દોસ્તો. આ એક બીજાની છે, આ ખેતરવાળાની, અને અમારે એક વાડી દેખાય ઠેઠ નારિયેળ દોસ્તો. એટલું બધું તો ને દેખાય. આપણી પાસે એવો હેવી મોબાઈલ નથી. બીજું તો તમને શું ત્યારે કોરનું બતાવું દોસ્તો. હાલો તો હું એમ તમને ચાલતો બતાવું બધું. આ માંડવી દોસ્તો, આ અમારા વાડીનો પાછળનો ભાગ. બિલકુલ બુડમણી સાઈડ જાઉં, એક નાની મોટી અહીં નંદી છે, પાણી પડે એટલે બહુ સારી. અને દોસ્તો આ બાજુવાળાની વાડી એની મરસી. આપણને બહુ ગુજરાતી ફાવતું તો નથી, પણ તોય છતાંય ગુજરાતી બોલવાની મજા આવે છે દોસ્તો. આ મરસી અને આ કપાસ દોસ્તો, કપાસ જોઈ શકો. તઈ ધોળા વાદળ સામે દેખાય તઈ છે દોસ્તો જુનાગઢ આવેલું છે. જુનાગઢ તો તમે જોયું જ હશે, પણ અમને કંઈક દેખાય અહીંથી જુનાગઢ. તો દોસ્તો આજનો બ્લોગ અમે અહીં ખતમ કરીએ. તમને કેવું લાગ્યું અમારો અહીંનો નજારો? તમારે એવા બ્લોગ વિડીયા જોવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને તમારા દોસ્તો સુધી શેર કરો દોસ્તો, કેમ કે અહીંનું વ્યૂ તમને અઠવાડે કે 2 દિન 3 દિને જોવા મળશે. તો જય માતાજી દોસ્તો.